આ કોંગ્રેસ વાળાને મત કેમ આપવાનું મને સમજાવો. ચાલો મને અહીં બેઠેલા ને આખા બહુચરાજી આખા ગુજરાતમાં અને આખા દેશમાં મને અહીંયા એક વ્યક્તિ એવું કહી દે કે કોંગ્રેસના આ કારણથી મત અપાય. ખુલ્લી ચેલેન્જ છે મારી, બોલો. કોંગ્રેસને મત એટલે અપાય કે પાછા ગુંડાઓ આવે? કોંગ્રેસને મત એટલે આવે પછી આપણે પાણીના પાપા. આ ઉનાળામાં તો નેતાઓ મીટિંગ નતા કરતા. કેમ કે ગામડે જાઓ એટલે પીવાના પાણીના સાસા માટલા ફૂટે એટલે કે ભાઈ ઉનાળામાં નહીં જવાનું. તો ઉનાળામાં ના જવાય, ચોમાસામાં ના જવાય, તો ઠંડીમાં ના જવાય. એવો તો વહીવટ હતો એમનો. લોકોની સુખાકારી એવી વધારી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365 દિવસ કામ કરે છે. એના નેતા અમારા બધાના આપણા બધાના નેતા એ 24 કલાકમાંથી 18 કલાક કામ કરતા હોય એ નરેન્દ્રભાઈ એના કાર્યકર્તા તરીકે મત માંગવા આવ્યા છે. અમે ખાલી ઠાલા વચનો નથી, અમે પૂરા કર્યા છે. એના દમ ઉપર આવ્યા છીએ. તમારા કામ કર્યા છે અમે. કોઈ ચૂંટણી આવે તો એ ચૂંટણીમાં હિસાબ શેનો હોય? છેલ્લા 5 વર્ષ તમે શું કામ કર્યું એનો હિસાબ લઈને તમારી વચ્ચે આવ્યા છે. આ કોંગ્રેસ વાળાને પૂછજો તમને મત કેમ આપીએ. ફરીથી તમારે આજ ગુંડારાજ ચાલુ કરવું છે, પાછી લૂંટ ચાલુ કરવી, ભ્રષ્ટાચાર ચાલુ કરવો છે. 22 લાખ કરોડ રૂપિયાની તો ભ્રષ્ટાચાર કરે છે. એટલે કોંગ્રેસે લૂંટવા સિવાય કઈ નહીં કર્યું. અને નરેન્દ્રભાઈ આવ્યા પછી નરેન્દ્રભાઈ આગળ પાછળ કોઈ નહીં, આપણે બધા. નરેન્દ્રભાઈ તો કે છે ને મારું કોઈ નહીં, મારો પરિવાર, મારો દેશ, 140 કરોડ ભારતીયો એ મારું પરિવાર. આવો નેતા તમને ક્યાં મળવાનો છે? એટલે હું તો જાહેરમાં જ્યાં જઉં છું ત્યાં ફરું છું, બધે કઈ જ નથી, ફક્ત મોદી 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 છે. એટલે બીજું કઈ જ નથી. એટલે બી કોઈ ભ્રમણામાં કોઈએ રહેવાની જરૂર નથી. હમણાં જે કઈ નાની મોટી વાતો આવે છે, બીજી ત્રીજી આવે છે, એ કેટલાક રાજનીતિક એજન્ડાથી ચાલે છે. હું આજે બહુ દિલ ખોલીને વાત કરીશ. કોઈ સમાજ, આ ગુજરાતનો એક સમાજ એ નરેન્દ્રભાઈ થી નારાજ નથી. કોઈ પણ સમાજના નાના છોકરાથી લઈ 80 વર્ષના બાને પૂછો તો એવું જ કે અમારે મોદી સિવાય કઈ ના જોઈએ. અને જે લોકો અત્યારે આક્રોશિત છે એમાં પણ એક શબ્દ તો વાપરે છે કે અમારો વિરોધ ફક્ત કોઈ એક વ્યક્તિ માટે છે, અમારો મોદી સાહેબ માટે નથી. જો મોદી માટે આટલો બધો પ્રેમ હોય તો આપણી પેટી જે મતની છે એમાં કોંગ્રેસનો મત પડી અને પેટીને અભરાવા ના દેવાય. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ જેવા દયાળુ મુખ્યમંત્રી, 1 માગો ને 5 આપે એવા મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આ મા ભારતી અને આ રાષ્ટ્ર માટે સતત કામ કરનારા લોકો એ છોડી અને બીજે ના જવાય. એમને પૂછો કોંગ્રેસમાં નથી કોઈ વિચારધારા, શું કરવાના? તમે પૂછો ખરા કોંગ્રેસ વાળા ક્યારેક આવે અને નફરત છે કોંગ્રેસ વાળા, એમનો મત માંગવા જતા શરમ નહીં આવતી. મુદ્દો તો આપો કે તમે કરવાના શું અમારા માટે. અને તમે તો પ્રજા છો, પૂછો કે ભાઈ મત માંગવા આવ્યા છો તો શું આપશો અમને? શેના માટે? જાતિ જાતિને લડાવવાનું, કોમ કોમને લડાવવાનું, લોકોને ડરાવવાના, કોઈને આમનાથી ડરાવવાના, પેલાથી ડરાવવાના, લોકોને ડરાવવાના, લલચાવવાના. જાતિ જાતિ લડાવો અને પોતાની રાજનીતિ કરો. એમને આપવું કઈ જ નથી. આપણે જોઈએ છે વિસ્તારનો વિકાસ, આપણે જોઈએ છે સુરક્ષા, આપણે જોઈએ છે આવનારી પેઢીઓનું ઉજ્જવળ ભવિષ્ય, આપણે જોઈએ છે આવનારી પેઢીઓનું સુરક્ષિત ભવિષ્ય. એના દમ ઉપર તમને કહેવા આવ્યો છું કે આપણા નરેન્દ્રભાઈને મત આપો અને ખોબલે ને ખોબલે મત આપો. ભલે જયશ્રીભાઈને 5.5 લાખ કીધા, પણ હું તો એવું કહું છું 7.25 લાખની લીડ આપો એટલે ખબર પડે કે આ વિકાસનો મત છે, આમાં ભારતીયના સપૂત નરેન્દ્રભાઈનો મત છે. એટલે આપ બધાને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આ કોઈ જાતિની ચૂંટણી નથી, આ કોઈ વ્યક્તિની ચૂંટણી નથી.